નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેન્સી બોયા. સ્વાગત છે આપનું માં આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ગ્રુપમાં. આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેમાં આપણે આજે વક્રીભવનાંકનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વક્રીભવનાંક એટલે શું? આપેલ કોઈપણ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના ફેરફારનું પ્રમાણ વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. એટલે કે પ્રકાશ જે છે એ શું કરે છે, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે. એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં શું આવે છે, તો ફેરફાર થાય છે. એટલે કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં આવે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે. તો શું કહે છે અહીંયા કે આપેલ કોઈ પણ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના ફેરફારનું પ્રમાણ, કે જે ફેરફાર થાય છે એ બંનેનું પ્રમાણ જે દર્શાવવામાં આવે છે તેને વક્રીભવનાંક કહે છે. જે સમીકરણ હતું કાલે જ આપણે જોઈ ગયા, સ્નેલનો નિયમ, એટલે કે સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર અચળ. તો આમાં જે અચળ છે તેના મૂલ્યને શું કહે છે, તો વક્રીભવનાંક. તો આ શું હતું? સૌપ્રથમ વક્રીભવનાંક. હવે વક્રીભવનાંક છે એ બે રીતે થાય છે. એક છે સાપેક્ષ વક્રીભવનાંક અને બીજું છે નિરપેક્ષ વક્રીભવનાંક. તો સૌપ્રથમ આપણે સાપેક્ષ વક્રીભવનાંકની સમજ મેળવીએ તો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, તેને સી વડે દર્શાવવામાં આવે છે. હવે પ્રકાશની જે છે શૂન્ય અવકાશમાં જે ઝડપ છે તેને શું કહે છે, કોઈ પણ બે માધ્યમ છે, માધ્યમ 1 અને માધ્યમ 2, એ બંને વચ્ચે જ્યારે આપણે પ્રમાણ લઈએ છીએ તેને શું કહેવાય છે, તો સાપેક્ષ વક્રીભવનાંક. એટલે કે બંને માધ્યમોનું સાપેક્ષ મૂલ્ય મેળવીએ છીએ ત્યારે તેને સી વડે દર્શાવાય છે અને સીનું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. હવે આગળ આકૃતિ દ્વારા આપણે સમજીએ તો માધ્યમ આપણું 1, એટલે આ થશે આપણું N1, અથવા પહેલે આ બે માધ્યમ છે અને આ એને અલગ પાડતી સપાટી છે, બે પારદર્શક માધ્યમ. હવે એમાંથી અહીંથી હું કિરણ આપાત કરું છું, આ બિંદુએ પહોંચી અને કિરણ અહીંથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો વક્રીભવન પામશે. ચલો, એ તો બધાને ખ્યાલ છે ને કે કિરણ અહીં પહોંચી અને શું થાય છે, તો અહીંથી વક્રીભવન પામે છે. એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે તો શું થયું, અહીંયા એનું વક્રીભવન થયું. અહીંથી એક લંબ લઈ લો. જે આપણે આપાત કર્યું તે આપણું થશે આપાત કિરણ, અને અહીંથી વક્રીભવન પામે છે એટલે એ થશે આપણું વક્રીભૂત કિરણ. ચલો, આ કયું થયું વિદ્યાર્થી મિત્રો, આપણું થશે માધ્યમ 1 અને માધ્યમ 2. N1 અને N2 બંને કેવા છે, તો પારદર્શક જ. અહીંયા કયું બને છે, તો આપાત કોણ એટલે I, અને અહીંયા બને છે વક્રીભૂત કોણ એટલે R. ચલો, હવે આપાત કિરણ આ બિંદુએ આપાત થઈ અને બીજા માધ્યમમાંથી પ્રવેશે છે ત્યારે અહીં વક્રીભવન પામે છે અને એ છે આપણું વક્રીભૂત કિરણ. એટલે આ છે માધ્યમ 1 અને આ આપણું માધ્યમ 2. હવે બંને માધ્યમ પારદર્શક જ છે, તો બંને માધ્યમનું આપણે એકબીજાની સાપેક્ષે પ્રમાણ લેશું તો એને આપણે શું કહેશું, સાપેક્ષ વક્રીભવનાંક. ચલો, જો હવે મને આપણે જોઈ લઈએ સૌપ્રથમ માધ્યમ
માધ્યમ 1 છે એની સાપેક્ષે માધ્યમ 2નું વક્રીભવનાંક લેવાનું છે. એટલે કે બંને માધ્યમ પહેલે કેવા જ છે, બંને પારદર્શક જ છે. જો હવે માધ્યમ 1નો 2ની સાપેક્ષે જો વક્રીભવનાંક લેશું તો આપણું શું થશે? અહીંયા N12 એટલે કે 1ની સાપેક્ષે 2નું વક્રીભવનાંક. તો જો મને હવે જે આપણી ઝડપ છે આ થશે V1 અને આની જે ઝડપ છે એ થશે V2 એટલે કે V1 અને V2. તો જો મને N1 2 એટલે કે 1ની સાપેક્ષે 2નું વક્રીભવનાંક અહીંયા લેશું તો V2/V1. ચલો આ આપણું શું થયું? તો માધ્યમ 1ની સાપેક્ષે 2નું વક્રીભવનાંક. તો જો આવી રીતે જ મને માધ્યમ 2નું મેળવવું હોય તો કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો? N21 2ની સાપેક્ષે 1નું વક્રીભવનાંક એટલે આપણને શું મળશે? તો V1/V2. હવે આ આપણું શું થયું? સાપેક્ષ વક્રીભવનાંક એટલે કે એક જ પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં કિરણ પ્રવેશે છે ત્યારે શું થાય છે? વક્રીભવન પામે છે અને બંનેનું આપણે મૂલ્ય લઈએ છીએ તો એ આપણું શું થશે? સાપેક્ષ વક્રીભવનાંક. એના પછી નિરપેક્ષ જોઈએ તો નિરપેક્ષ વક્રીભવનાંક આપેલ માધ્યમનું શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક તે માધ્યમનું નિરપેક્ષ વક્રીભવનાંક છે. એટલે કે અહીં જો આપેલ માધ્યમનો જે માધ્યમ આપેલું છે, હવે અહીં કોઈ પણ માધ્યમ આપેલું છે, જ્યારે અહીં બે કેવા હતા? પારદર્શક જ માધ્યમ છે. જ્યારે આમાં શું છે? નિરપેક્ષમાં તો એક માધ્યમ આપેલું છે તેનું શૂન્યાવકાશની સાપેક્ષે આપણે મૂલ્ય મેળવશું તો એને શું કહેવાય છે? નિરપેક્ષ વક્રીભવનાંક. તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ v નો ગુણોત્તર એટલે ગુણોત્તર દર્શાવે છે. તે n અને m વડે દર્શાવાય છે. જો એનું સૂત્ર કયું છે તો nm બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે કે v. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનું મૂલ્ય તો છે જ આપણા પાસે c બરાબર 3 × 10⁻⁸ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ એટલે કે c/v. તો હવે જો આ આપણું સૂત્ર શેનું છે? તો નિરપેક્ષ વક્રીભવનાંક માટેનું. અને નિરપેક્ષ વક્રીભવનાંક છે એ હંમેશા 1 કરતાં વધુ હોય છે. જો હવે એના માટે જોઈ લઈએ તો જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો. હવે અહીંયા આપણને શું કીધું છે? પ્રકાશની ઝડપ આપેલી છે તેનું વક્રીભવનાંક શોધવાનું છે. ચલો સૂત્ર કયું છે? સૌ પ્રથમ તો nm બરાબર c/v. હવે c કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણા પાસે? તો 3 × 10⁸ અને v આપેલું છે. આપણું શું થશે? v. તો v કેટલું છે? 2 × 10⁸. હવે આ થઈ જશે કેન્સલ એટલે મળશે 3/2. તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલું થશે? તો 3/2. હવે નિરપેક્ષ વક્રીભવનાંક છે તેનું કોઈ એકમ નથી, આ એમ જ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક જોઈ ગયા. હવે કેટલાક દ્રવ્ય માધ્યમ જે છે એનું વક્રીભવનાંક છે, એનું કોષ્ટક છે તો એકવાર જોઈ લઈએ. હવા છે તો હવાનું વક્રીભવનાંક કેટલું છે? તો 1.0003. એટલે કે એ હવાનું જે માધ્યમ છે તેમાં પ્રકાશનું કેટલું વક્રીભવનાંક થાય છે, જે આપણે આગળ કાચનું જોઈ ગયા તે જ રીતે. બરફનું તો 1.31.
પાણી તો 1.33, આલ્કોહોલનું છે 1.36, કેરોસીન 1.44, ફ્યુઝડ ક્વાર્ટર્સ એનું છે 1.46, ટર્પેન્ટાઇનનું 1.47, બેન્ઝીનનું છે 1.50, બીજા જોઈએ તો ક્રાઉન કાચ એનું છે 1.52, કેનેડા બાલસમનું છે 1.53, ખનિજ મીઠું છે 1.54, કાર્બન ડાયસલ્ફાઇડ 1.63, સઘન ફિલ્ડ કાચ 1.65, માણેકનું છે 1.71, નીલમનું છે 1.77 અને હીરાનું છે 2.42. એટલે કે જ્યારે પ્રકાશ છે એ આ કોઈ પણ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવનાંક આટલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વક્રીભવનાંક જોયું અને તેના પ્રકારો જોયા. થેન્ક યુ.